ભુજના જયનગર વિસ્તારમાં વૃક્ષારોપણ પછી વોકવેનું કામ જલ્દી પૂરું કરવામાં આવે તેવી લોકોની માંગ। ભુજના જયનગર વિસ્તારમાં વૃક્ષારોપણ પછી વોકવેનું કામ જલ્દી પૂરું કરવા લોકોની માંગ ઉઠી છે। અહેવાલ મહાન્યૂઝ દર્શન મહેતા ભુજ। જગદીશચંદ્ર છાયા, સિનિયર સિટીઝન, મહાવીરનગર। જયનગર અને મહાવીરનગરની પાસે આજે વનઉપવનનો જે આખો પ્રોજેક્ટ, આખો પ્રકલ્પ જે ઊભો થયો છે એ અદ્ભુત છે અને ભુજના પ્રવેશ દ્વાર પાસે જ આવું નવલું નજરાણું આ તો ભુજને ભેટ મળે છે, આ વિસ્તારને જ નહીં, આખા સમગ્ર ભુજને આ ભેટ મળશે। અને વોકવે એ તૈયાર થઈ રહ્યો છે। હવે જે બાકીનું કામ છે એ નગરપાલિકાનું છે। તો રેશમાબેન ઝવેરીને વિનંતી કે આપે કહ્યું તો એ મુજબ આ કામ ફરીથી ચાલુ કરો। રેશમાબેન સોલંકી એમને વિનંતી કે આ કાર્ય સત્વરે ચાલુ થાય વિનંતી। આ તમારું નામ પરિચય? તમારું નામ પરિચય? મારું નામ ભાણજીભા કારુભા જાડેજા, રિટાયર આઈબી। અહીંયા હું વર્ધમાનનગરમાં રહું છું અને આ બધી હનુમાનજી મંદિરની જે આગ બનાવી એ અમે બનાવી રિટાયર થયા પછી સિનિયર સિટીઝન, અને પછી આ સિનિયર સિટીઝન સહકાર દીધો, પછી આ એરફોર્સ ખાતાના વાહે પડ્યા, 5-6 વાર હાલવું પડ્યું। હમણાં ઝાલા સાહેબનો આભાર માનીએ છીએ કે એમને અમને જમીન દીધી એટલે અમે આ બધું લેવલ કરાવ્યું, ચારે બાજુ દિવાલ કરાવી અને દરવાજો કર્યો, ટાંકો 50,000 લીટરનો ટાંકો બનાવ્યો, બરોબર। પછી અમારા દાતાર મળ્યા અમે અહીંયાના, એમાં બધેથી પેલો આ મહેશ મળ્યા અમને। મહેશભાઈ કે અહીંયા થાંભલા ના હાલે, તો મેં તો દિવાલ કરવાના પૈસા ક્યાંથી કાઢવા? તો મને કે આ પેલા 50,000 બાકી હું બેઠો છું। ઉમાંથી આ કાલ ચાલુ થયું તો ભગવાને એવો અમને હનુમાન દાદાનો સહારો મળ્યો। કેશુ બાપાને હું 5 લાખ અજી દીધા, કેશુ બાપા 8 લાખ દીધા। શું પછી મેં કીધું હવે વાંધો નથી, સહયોગ આપને બરોબર મળ્યો છે। એટલે આ બધે ચારે બાજુ દિવાલ કરી અને આ બેન આયા હતા ઉદઘાટનમાં, તે મ્યુનિસિપાલિટી વાળા પ્રમુખ સાહેબ એ આ કહી ગયા છે વોકવે અમે બનાવી દઈશું। એટલે અમે આશા રાખીને બેઠા છીએ। હવે એ મહેરબાની કરીને વોકવે બનાવી જાય તો અમારા માટે આ ડોહ લઈને ફરવા માટે રોડ માથે ન જવું પડે। રોડે એક્સિડન્ટ થાય ને ડોહલા મરી જાય, પેન્સિલ બંધ થઈ જાય। એટલે એના હિસાબે મેં વિચાર કર્યો કે આ વોકવે બનાવીએ આપણે। એટલે હમણાં જીસીપી રાખીને આ રસ્તો તૈયાર કર્યો અમે આમ ચારે બાજુ। હવે ખાલી એનો વોકવે બનાવવાની વાત છે અને તમે પણ અમને બહુ સહારો આપ્યો અને આ ફોટું જાશે તો કોકની ઈચ્છા થશે, અમને અત્યારે પૈસાની થોડીક જરૂર છે એટલે કોઈને દાતાની મરજી થાય તો આપે તો અમે બોર્ડમાં લખી નાખશું। બાકી ભગવાનની દયા છે, હનુમાન દાદાની, કામ તો થશે જ ગમે એમ કરીને। અહીંયા ઝાડી ઊભી હતી, ઝાડી કઢાવવામાં 3 દી જીસીપી હલાવવા પડ્યા, તો અહીંયા આખી ઝાડી નીકળી, સાફ થયું પછી આ ક્લિયર કર્યું, આ ટેકરો તોડાયો 50,000 દઈને, પછી હમણાં 36,000 દીધા આ બધું બનાવવા માટે। તો આ રીતે અમે કરીએ છીએ અને કોઈ બી ભાઈની ઈચ્છા હોય તો આમાં સહકાર આપે તો મહેરબાની, નક્કી કામ ભગવાન હનુમાન દાદો બેઠો છે તો આપવાનું જ છે અને થવાનું છે। પણ ખાસ તો હું ઝાલા સાહેબને, ફોરેસ્ટ ખાતાના ડીએફઓ સાહેબને આભારી છું કે એને મને આ જમીનની રજા આપી અને હું નિવૃત્ત છું આઈબીમાંથી। આજ 19 વર્ષ હાલે મને। આવું જ મન છે, આપણે સેવા જ કરવાની, 2-5 પૈસા વાપરવાના અને સેવા કરવાની। છોકરા કાંઈ કહેતા નથી, આ અમારા સુરબા બાપુ ભેગા છે, અમારા ભેગા। હા, એટલે આને આ સાહેબનો સહારો મળ્યો અમને, આ અબોટી સાહેબનો સહારો મળ્યો, આ બધાનો સહારો મળ્યાથી આ કામ થયું છે અને હવે ભગવાન કરે અને અમારું કાર્ય પૂરું કરે। આ ડ્રીપ પદ્ધતિ અમારા સુરેન્દ્રભાઈ અમને બહુ સહારો આપ્યો। માણા લઈ આવ્યા, આ ખાડા કરાયા, રોપા લઈ આવ્યા, રોપા મગાવીને નાખ્યા, મજૂરી અમે દીધી માણસોની, પણ એને મહેનત કરી અને આ ડ્રીપની તો પૈસા એને જ દીધા છે બધાએ। અમારું કાંઈ નથી, તરાવાળા છે બાપુ, એને આ ડ્રીપ કે મને કાકા હું માથા ડ્રીપ નાખી દઉં છું, મેં વાહ આભાર। એટલે ડ્રીપનો ખર્ચો એને કર્યો, બાકી અમે બધા આ થોડું ભેગું કરીને કર્યું। કેશુ બાપાનો આભાર કે અમને 5 ના બદલે 8 દીધા। એમાં થોડુંક જીએસટી કપાઈ ગઈ, મેં ફરિયાદ કરી કેશુ બાપાને કે જીએસટી બાપા કેમ કપાઈ ગઈ? તો કે જીએસટી કેમ કરો, સરકારી પૈસા મેં તો કપાઈ ગઈ, અમને ઓછા મળ્યા છે, તો કે હું પૂછી લઈશ। હવે જેથી પૂછે તેથી હવે અમારે બાપા આગળ એક દી જવું છે કે બાપા હવે આ વોકવે વાળી બાઈને કયો તો અમારું આ વોકવે કામ થઈ જાય।
વોકવે થાય એટલે ડોલા મંડે ફરવા અને અહીંયા બાંકડા ને બધું નાખવું છે. પાણે માલી બે પક્ષી ખાય એવા ઝાડવા બધા વાયા છે. 65 જાતના ઝાડ છે, બધા પક્ષી ખાય એવા છે. અને અત્યારથી આ જો લેરી આ ગુંદી તો અત્યારથી આવી ગઈ એટલે અત્યારે ખાવા માંડ્યા પક્ષી. એટલે અમે બહુ રાજી છીએ અને મને આ 79 વર્ષ હાલે છે. મને હનુમાન દાદો દોડવા દે છે, એની હું કૃપા છે, એને હું પગે લાગુ છું અને એની આશીષથી હું હાલું ચાલું છું. અને આ સુરભા સાહેબ મને ટોકે છે એટલે હું બંધ થાઉં.